હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે છે યોજના શોર્ટ્સમાં તમારા માટે ગોબરધન યોજના લોન્ચ 2018માં. પીડીએફ તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળી જશે. તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. તમને મજા આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને યોજના શોર્ટ્સ જોતા રહેજો. લોન્ચ ક્યારે થઈ હતી ગોબરધન યોજના? 2018. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શરૂ થઈ હતી. હાલ મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ મંત્રાલય હેઠળ આવે છે. પૂરું નામ ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન. આ યોજના હેઠળ પશુઓને ગોબર તથા ખેતરોમાં રહેલા કચરાને કોમ્પોસ્ટ બાયોગેસ અને બાયો સીએનજીમાં પરિવર્તિત કરવામાં આવશે. 2023માં આ પહેલની SATAT સતત એટલે કે સસ્ટેનેબલ આલ્ટરનેટિવ ટુવર્ડ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન હેઠળ વધુ મજબૂત બનાવવામાં આવી છે. હેતુ શું છે? તો ગ્રામ્ય વિસ્તારોમાં જૈવિક કચરાનું વૈજ્ઞાનિક સંચાલન કરવું, જે હેઠળ ગોબર ગેસ અને કૃષિ અવશેષોમાંથી બાયોગેસ, કોમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે જૈવિક ખાતર ઉત્પન્ન કરવું અને ગ્રીન એનર્જી પ્લસ ઓર્ગેનિક ફાર્મિંગ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવું. વર્ષ યાદ રાખજો. ગોબરધન યોજનાનો મુખ્ય હેતુ ક્લીન એનર્જી, ઓર્ગેનિક ફાર્મિંગ અને સર્ક્યુલર ઇકોનોમી. 2030 સુધીમાં આવા 500 વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ બનાવવાનું લક્ષ્યાંક છે. ઓએમસી ઓઇલ માર્કેટિંગ કંપનીઝ એને સીબીજી કરી દીધું છે, જે બાયો સીએનજી તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ વાહનોમાં ઈંધણ તરીકે પીએનજી કે એલપીજીના વિકલ્પ તરીકે વાપરવામાં આવશે. મિથેન એમિશન ઘટાડશે. મીઠું નહીં, બરાબર. મિથેન એમિશન ઘટાડશે, કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘટશે અને ખેડૂતોની આવક વધશે. જાન્યુઆરી 2026 સુધી 189 સીબીજી પ્લાન્ટ અને 719 કોમ્યુનિટી ક્લસ્ટર બેઝ બાયોગેસ પ્રોજેક્ટ કાર્યરત છે. આ હું નથી કહેતી, એ ડેટા કહે છે પીઆઈબી નો. હવે આ તમારું પ્રૂફ છે, રાઈટ? હવે એક પ્રશ્ન, અભ્યાસ પ્રશ્ન. ગોબરધન યોજના અંગે નીચેના વિધાનો વિચાર કરો. આ યોજના 2018માં સ્વચ્છ ભારત મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હાલ મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ મંત્રાલય હેઠળ અમલમાં છે. આ યોજનાનો મુખ્ય હેતુ માત્ર ગોબરથી ખાતર બનાવવાનો છે. ઓપ્શન એ અને 1 અને બી, ઓપ્શન 2 અને 3 કે ઓપ્શન 1 અને ઓપ્શન ડી. તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. ગોબરધન અને સતત ઇનોવેટિવ વિશે નીચેના વિધાનો વિચાર કરો. સ્ટાર્ટ પહેલ કોમ્પ્રેસ્ડ બાયોગેસ વ્યાપારીકરણ સાથે સંબંધ ધરાવે છે. ગોબરધન પહેલ મુખ્યત્વે શહેરી ઘન કચરાના સંચાલન માટે છે. બંને પહેલોનું બાયો એનર્જી ક્ષેત્રને પ્રોત્સાહન આપે છે. નીચે મેં જવાબ મૂકેલા છે, તો તમે એક વખત કરેક્શન કરીને પછી જવાબ પર કમેન્ટ કરી દેજો. જેનો જવાબ સાચો છે એને હું લાઈક આપી દઈશ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ.